આજથી 244 વર્ષ પહેલાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ધરતી પર પધાર્યા. એમના અવતાર ધર્યાના હેતુમાં એમને 6 હેતુ જણાવ્યા. એમાં એક હેતુ એમના સંબંધમાં જે આવે એ જીવને પોતાનો સંબંધ આપી અને પોતાનું અક્ષરધામ પમાડવું. લક્ષાવધિ જીવોનું કલ્યાણ કરવા માટે મહારાજ પધાર્યા. ગુણાતીતાનંદ સ્વામીજીએ વાત કરી છે કે કરોડો મનવાર, જેમાં એક મનવારમાં લાખો વહાણ હોય અને એક વહાણમાં અસંખ્ય મનુષ્યો હોય, જીવ હોય, એટલા બધા જીવનું કલ્યાણ કરવાનો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણે કર્યો. 244 વર્ષ પહેલાં પધારેલા ભગવાન સ્વામિનારાયણ એમને કલ્યાણ ખાલી એમના જીવનકાળ પૂરતું જ સીમિત ના રાખ્યું. 49 વર્ષ 4 માસ 3 દિવસ એટલું જ એમનું પ્રાગટ્ય સીમિત ના રાખ્યું. પણ ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો, એવા ગુણાતીત સંત જેના 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણ પ્રભુમય હોય, ભગવાનમય લય હોય, જેને ભગવાન સિવાય કોઈ વાલું ના હોય, જેને ભગવાન સિવાય કોઈ આધાર ના હોય, જેના જીવનમાં ભગવાન સિવાય કોઈ આકાર ના હોય, જેના જીવનમાં ભગવાન સિવાય કોઈ સંકલ્પ વિકલ્પ ના હોય, જેના જીવનમાં ભગવાનની મૂર્તિ એ સર્વસ્વ હોય, એવા ગુણાતીત સંત દ્વારા ભગવાન સ્વામિનારાયણ કહે છે અમે ધરતી પર અખંડિત રહીશું. જો એ વખતે ભગવાન સ્વામિનારાયણ અખંડિત ના રહ્યા હોત તો આજે એ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્યની અનુભૂતિ આપણને આ રઘુલીલા મોલની અંદર આજે 8મી સપ્ટેમ્બરના દિવસે ના થતી હોત. એ પ્રભુ આખી જિંદગી વિચર્યા. સ્વામિનારાયણ ભગવાન એટલી નાની ઉંમરે પણ, એ જમાનામાં તો બીજું કોઈ સાધન નહોતું, પગે ચાલીને જવાનું હતું, અને કાં તો એ ઘોડી કે ઘોડા પર ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા હતા. ત્યાર પછી છેક ગુણાતીતાનંદ સ્વામીજી સુધી ચાલીને જ જવાનું હતું. ગુણાતીતાનંદ સ્વામી છેલ્લી ઉંમરમાં ટટ્ટુ જેવા નાના ઘોડા પર બિરાજમાન થયેલા. પછી ભગતજી મહારાજ, પછી શાસ્ત્રીજી મહારાજ, પછી યોગીજી મહારાજ, પછી ગુરુ હરિપ્રસાદ સ્વામીજી, એમને આખા જીવનમાં કેટલું બધું વિચરણ કર્યું. અહીંથી ચંદ્ર પર જઈને પાછા આવે ને એટલાથી વધારે કિલોમીટર હરિપ્રસાદ સ્વામીજીએ વિચરણ કર્યું. પૃથ્વીની કેટલી બધી વખત પ્રદક્ષિણા થાય એટલું વિચરણ કર્યું. છેલ્લે હમણાં લંડન પધાર્યા હતા ગુરુ હરિપ્રબોધ સ્વામીજી, ત્યારે બ્રહ્મવિહારી સ્વામીજીએ, આપણા બ્રહ્મવિહારી સ્વામી લંડનના પ્રાદેશિક સંત, અમદાવાદના પ્રાદેશિક સંત, એને પ્રબોધ સ્વામીજીના ડેટા કલેક્ટ કર્યા હતા. તો 21મી એપ્રિલ પહેલાં 26મી જુલાઈ 2021 સુધી તો ગુરુ હરિએ જેમ યોગીજી મહારાજને પૂછ્યું હતું કે તમારું બ્રહ્મતેજ ક્યાં હતું અત્યાર સુધી, ત્યારે યોગીજી મહારાજે જવાબ આપેલો, અમારું બ્રહ્મતેજ તો શાસ્ત્રીજી મહારાજના ચરણાવિંદમાં હતું. એમ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીનું જે દિવ્યતા છે, શક્તિ છે, એ અપ્રતિમ સાધુતા છે, એ એમનું ક્યાં હતું તો કે હરિપ્રસાદ સ્વામીજીના ચરણાવિંદમાં લીન કરીને રાખ્યું હતું, અને આજે પણ લીન છે. તમને પોતાની જાતને એક્સપોઝ નથી કરી. પણ 26મી જુલાઈના ગુરુહરિ 2021ના દિવસે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી દેહ મૂક્યો. આપણી ભાષામાં કહીએ કે પ્રબોધ સ્વામી જોબ પર લાગી ગયા. એમની જોબ તો અનાદિકાળની છે. ભગવાન સ્વામિનારાયણ એમને ધરતી પર લઈ આવ્યા. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીજીને લઈ આવ્યા.
નિજાત્માનમ બ્રહ્મરૂપમ કેવી રીતે સાકાર થાય, જે આપણને સૂઝ ના પડત એના માટે મહારાજ સાકાર બ્રહ્મને ધરતી પર લઈ આવ્યા. એટલે ગુણાત્યાન સ્વામીની વાતોમાં બોલ્યા કે ભગવાનનો સંબંધ એક પગલું અક્ષરધામમાં, ભગવાન બેડા સાધુનો સંબંધ 2 પગલા અક્ષરધામમાં. તો એ વાત આપણા જીવનની અંદર આજે પણ ચરિતાર્થ થાય. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એ 50 વર્ષ સુધી પોતે પોતાની જાતને છુપાવી અને કેવળ સ્વામીજીના સ્વરૂપમાં લીન અને લય થઈને દર્શન કરાવ્યું. એ પણ આપણા માટેની એમની જોબ હતી, પણ આપણને એ ઓળખાણ નહીં, એ કક્ષાએ કે એમના જીવન તરફ આપણે નજર રાખી શક્યા હોત તો કંઈક પ્રાપ્તિ આપણને પણ એમાંથી થઈ હોત. અને કેટલાક ભક્તોએ નજર રાખી છે તો એને પ્રાપ્તિ થઈ છે. પણ 26મી જુલાઈ 2021 પછી સ્વામીજી દેહ મૂક્યો સાંજે 8 વાગે, અને 2 કલાકની અંદર જ સ્ટાફને પ્રબોધ સ્વામીજી કીધું કે સ્વામીજી ધરતી પરથી ગયા જ નથી. ગયા માનીને રડીશું તો એ મનુષ્ય ભાવ છે. એ બોલનાર પહેલી વ્યક્તિ હતા. એ શેના માટે બોલતા હતા? એવું નહોતું કે એમનો વિશ્વાસ બોલતો હતો. એમનામાં રહેલા હરિપ્રસાદ સ્વામી બોલતા હતા તે હું ગયો નથી. એ તો એમની સ્વરૂપ નિષ્ઠાનું દર્શન કરાવે છે. પરંતુ સ્વામીજીએ, હરિપ્રસાદ સ્વામીજી થકી ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા. એ જ ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી થકી બિરાજમાન રહેલા પ્રભુ એ જ મિનિટથી પ્રબોધ સ્વામીજીની અંદર બિરાજમાન રહ્યા છે. અને એ બંને પ્રકારનું દર્શન કરાવે છે. પોતે અપ્રતિમ સાધક તરીકેનું દર્શન કરાવે છે. એક ગુણાતીત ભૂલકાનું દર્શન કરાવે છે, જે આપણા માટેનું આદર્શ જીવન છે. અને બીજી બાજુ એ ભગવાનને નખથી શિખા પર્યંત ધારણ કરી અને અસંખ્ય મુમુક્ષુના કલ્યાણને માટે એ દિવ્યતાને ધારણ કરે છે, એ સામર્થ્યને ધારણ કરે છે, એ પ્રતાપને ધારણ કરાવે છે, એ આકર્ષણ શક્તિને ધારણ કરે છે. એ બધું જ ગ્રહણ કરી અને આજે આખા સમાજને 2.5 વર્ષની અંદર આટલું દર્શન કરાવ્યું. એનો ડેટા બ્રહ્મવિહારી સ્વામીજી, પ્રબોધ સ્વામીજીની કેટલી પધરામણી થઈ 2.5 વર્ષની અંદર, કેટલા કિલોમીટર્સ એમને વિચરણ કર્યું. તો લંડન પહોંચ્યા ત્યાં સુધી 2,29,000 કિલોમીટર પ્રબોધ સ્વામીજી ખાલી 2.5 વર્ષમાં વિચરણ કર્યું છે. અને ત્યાર પછી લંડનથી યુરોપ, યુરોપથી દુબઈ અને દુબઈથી બોમ્બે બીજા 9,000 કિલોમીટર એડ કરીએ તો 2,38,000 કિલોમીટર એમને યાત્રા કરી છે. વિચાર કરીએ કે 2.5 વર્ષમાં કેટલું મોટું કાર્ય કર્યું એમને. આંધળાને બી ખબર પડી જાય કે સૂર્ય ઉગી ગયો. કરુણા, જેની પર કરુણા છે એ તો કરુણામાં સ્નાન કરે છે. કે કેવા આપણા ભાગ્યોદય છે, કેવા આપણે સૌ ભાગ્યશાળી છીએ. તો આપણને વિચાર આવે કે 2,38,000 કિલોમીટરનું વિચરણ ફક્ત 2 વર્ષ અને 4 મહિનાની અંદર કે 5 મહિનાની અંદર ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કર્યું છે. તો આપણને વિચાર આવે કે ડૉક્ટર આગળ ઉતારો આ બાજુથી. તો એ વિચરણ પ્રભુએ કર્યું. આપણને પૂછાય, આ વિચાર આવે કે આટલું બધું વિચરણ. તો પહેલો પ્રશ્ન ઉઠે કે શું સંપ્રદાયનો વિકાસ કરવા વિચરણ કરતા હશે? શું પોતાની પ્રતિમાને બહાર લાવવા પ્રયત્ન કરતા હશે? શું શિષ્ય સમુદાયનું વધારો કરવા માટે વિચરણ કરતા હશે? ના. એનો જવાબ ગુણાતીતાનંદ સ્વામીજી આપ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીજી વિચરણ કરતા 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 અથાક વિચરણ. એ જમાનામાં તો ચાલીને વિચરણ કરવાનું હતું. તે ગુણાતીતાનંદ સ્વામીજીના પગમાં તો પગરખા પણ નહોતા એ જમાનામાં. તો એમના પગના જે તળિયા છે એ ચામડાના સૂઝના સોલ જેવા મજબૂત થઈ ગયા હતા. અને એ ગુણાતીતાનંદ સ્વામીજી બરવાળાને ધરતી પર પધાર્યા
અને ત્યારે એમના શરીરે થોડું કસર જેવું હતું. કસર કહીએ એટલે આપણે કહીએ કે ઝીણો તાવ, કે શરીરમાં થોડી અસ્વસ્થતા હતી. ત્યારે કાળુ સુથાર નામના હરિભક્તએ ગુણાતીતાનંદ સ્વામીજીને કીધું કે સ્વામીજી, આપણા શરીરે કસર જેવું જણાય છે, થોડો તો થાકોટો ખાઓ. થાકોટો મીન્સ આપણે શું કહે, થાકોડો, થાક ઉતારો. મીન્સ આપણી ગુજરાતી ભાષામાં કહીએ કે સ્વામીજી આરામ કરો. ગુણાતીતાનંદ સ્વામીજીએ જવાબ આપે છે એ પ્રબોધ સ્વામીજીના વિચરણનો જવાબ છે, હરિપ્રસાદ સ્વામીજીના વિચરણનો જવાબ છે. ગુણાતીતાનંદ સ્વામીજી કહે છે કે શ્રીજી મહારાજે અમને 10-20 લાખ જીવનું જો કલ્યાણ સોંપ્યું હોત તો 1-2 કલાકમાં પતાવી દેત. ફાસ્ટ ટ્રેક. શ્રીજી મહારાજે અમને જો 10-20 લાખ જીવનું કલ્યાણ સોંપ્યું હોત તો અમે 1-2 કલાકમાં પતાવી દેત. પણ આખી પૃથ્વીના જીવનું કલ્યાણ સોંપ્યું છે તો અમને થાકોડો ખાવાનો ક્યાં સમય છે. વિચરણ પ્રબોધ સ્વામીજી કરે છે અને 200 વર્ષ પહેલાંનો જવાબ ગુણાતીતાનંદ સ્વામી એડવાન્સમાં આપે છે. તો એ વિચરણ પાછળનો હેતુ આટલો છે. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી 2022માં જ્યારે વિચરણ શરૂ કરી દીધું ત્યારે કેનેડાની અંદર પહેલાં જ વિચરણમાં, કારણ કે આ વખતે 2022માં સાથે રહેવાનું થયું, 23માં થયું, 24માં થયું, 2 દિવસથી વધારે પ્રબોધ સ્વામીજી, ત્રીજો દિવસ તે તો ગામ બદલાઈ ગયું હોય અને કોક વાર ત્રીજા દિવસે રોકાવાનું થાય તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કે અહીં આટલું બધું કેમ? તો એ આપણને દર્શન કરાવે છે, એને ઝાઝા જીવને યોગમાં લેવા છે, ઝાઝા જીવને સુખ આપવું છે અને ઝાઝા સાધકોને ભગવાન તરફ ચલાવવા છે. એટલે જ્યારે એમણે કેનેડામાં પ્રાર્થના કરી ત્યારે પ્રબોધ સ્વામીને કીધું કે સ્વામી આરામ તો કરો. પ્રબોધ સ્વામીજી કે મારે 25 વર્ષનું કામ 5 વર્ષમાં કરવું છે, મને આરામ ન પોસાય. જો આ વાક્યો સરખાઈએ, ગુણાતીતાનંદ સ્વામીના વાક્યો સરખાઈએ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું જીવન કાર્ય સમજીએ, જીવનની ભાવના સમજીએ તો આપણને દર્શન કરાવે છે કે એનું એ જ સ્વરૂપ અને એનું એ જ કાર્ય આજે ધરતી ઉપર ગુરુહરિ પ્રબોધ સ્વામીજી થકી ભગવાન કરી રહ્યા છે. તેના કાર્યના સાક્ષી થવાના, જેમ ગુરુપ્રસાદ સ્વામીજીએ કીધું કે કેટલું કરે ભગવાન અને મોટા પુરુષનું જે જીવન છે ને એ સમુદ્ર કરતાં બી વધારે વિશાળ છે. એની અંદરથી કોઈ પણ આસ્પેક્ટથી જાઓ, કોઈ પણ એંગલથી એમનું દર્શન કરો, 1000 ઇન્યુમરસ, અને છતાં એ તો નેતી રહે છે. અનંત એંગલથી અનંત પ્રકારે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કરવાનો આપણને તક મળી અને આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને એક તક આપી રહ્યા છે કરુણાએ કરીને. એમાંથી આપણી ચાંચમાં કેટલું પાણી આવે અને છતાં આપણા માટે એક બુંદ મહાસાગર જેવું છે. આપણા માટે એક બુંદ આપણને સંપૂર્ણતા તરફ લઈ જાય એવું છે. એક બુંદ આપણને ભૂલકુની યાત્રા કરાવી દેવું છે અને એક બુંદ આપણને છેલ્લો જન્મ કરાવી અને ભગવાનની ગોદમાં બેસાડી દેવું છે. તો વાત એ કરવી છે એમ કે એમના જીવનના વિવિધ અસંખ્ય પાસાઓ છે. યોગીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે શાસ્ત્રમાં જેટલા ગુણ, વચનામૃતમાં પણ છે કે શાસ્ત્રમાં સુખ, આપણે ભગવાને શ્રીમદ ભાગવતની અંદર 39 સાધુના ગુણ લખ્યા છે. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે શાસ્ત્રમાં જેટલા ગુણ લખ્યા છે એ બધા જ ગુણ આ જોગીમાં દર્શન થશે. અને પછી આગળ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, કદાચ શાસ્ત્રકાર કોઈ ગુણ લખવામાં રહી ગયો હશે તો એ ગુણ પણ આ જોગીમાં દર્શન થશે. આ વાત એટલા માટે કરું છું કે કોઈ પણ આસ્પેક્ટથી પ્રબોધ સ્વામીજીના જીવનનું દર્શન કરો, એ બધા જ આસ્પેક્ટમાં સ્વામીજી કહેતા હતા કે યોગીજી મહારાજ, આપણે ભણતા હોઈએ તો દરેક સબ્જેક્ટમાં આપણા 100માંથી 100 ના આવે.
કોઈક સબ્જેક્ટમાં તો આપણે 90 આવે, કોઈ 98 આવે, કોઈ 95 આવે, પણ સ્વામી કે યોગીજી મહારાજના જીવન તરફ જોઈએ તો 100 દરેક ગુણનો વિચાર કરીએ એમાં 100% માર્ક્સ હોય. 100% માર્ક્સ તો એ પૂર્ણ પુરુષનું લક્ષણ છે, એક સંપૂર્ણ પુરુષનું લક્ષણ છે. એમ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના દર્શન કરતા જો આવડે તો એ બધા જ દર્શન 100% ક્લાઇમેક્સ પર કરાવે છે. એના માટે આપણી પર કૃપા થઈ ગઈ છે કે એવું દર્શન તો જે સાકાર બ્રહ્મનું સ્વરૂપ હોય એ જ કરાવી શકે. મુક્ત એ તો એમાંથી પ્રેરણા લઈને જીવન જીવવાનું છે. વાત આપણે એટલી કરવી છે કે કયા કયા એંગલથી દર્શન કરીએ. તો આપણે ખાલી વિચરણની વાત કરીએ તો ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી અમદાવાદ એવી રીતે વિચરણ સ્ટાર્ટ કર્યું. 13મી મેના દિવસે અમદાવાદ પહોંચ્યા. રાતના અમદાવાદથી નોન સ્ટોપ દુબઈ ખાલી 2 કલાકનો લેઓવર હતો. ત્યાંથી સીધા ન્યૂ જર્સી, ન્યુયોર્ક જેપ કે ઉતર્યા. ઓલ ટુગેધર 24 કલાકથી વધારે જર્ની હતી. ન્યુયોર્ક ઉતરીને ત્યાંથી ફેરફિલ્ડના બીજા એરપોર્ટ પર પધાર્યા. ફેરફિલ્ડથી ન્યૂ જર્સી મંદિરે પધાર્યા. તો 24 કલાકની નોન સ્ટોપ જર્ની, એના પર પછી ફેસ ઉપર થાક દેખાય, શરીર ઉપર આપણને કળતર દેખાય, કારણ કે અમે તો સાથે જ હોઈએ ને. તો હું કહું કે ના મને થાક લાગે કારણ કે મારી 67 વર્ષની ઉંમર છે. તો પ્રબોધ સ્વામીજી બાજુ જોઉં તો એમની 71 વર્ષની ઉંમર છે અને છતાં એમની જે ફ્રેશનેસ અમદાવાદના એરપોર્ટ પર હતી એની એ જ ફ્રેશનેસ ન્યૂ જર્સી મંદિરે ઠાકોરજીના દર્શન વખતે હતી. તો એવું નથી કે ડ્યુરિંગ ધ ટ્રાવેલિંગ એ આરામ કરે છે. આખું હ્યુસ્ટન મંદિરનું પ્લાનિંગ, ગુરુહરિ કેનેડાથી હ્યુસ્ટન ગયા હતા કે ન્યૂજર્સીથી હ્યુસ્ટન પહોંચ્યા હતા. 3 કલાક 4 કલાકની જર્ની હતી. એ 4 કલાકમાં એમને આખા હ્યુસ્ટન મંદિરનો નકશો બનાવેલો. આગળનું તો કહેવાય નહીં. આપણું નવું ઘર બનવાનું છે ને એનું પ્લાનિંગ પણ એમને પ્લેનમાં કરેલું છે. તો ગુણાતીત પુરુષો જે છે જ્યારે બહુ મંદિરો બનાવ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજને કોકે કીધું કે સ્વામી આ મંદિરો બનાવ કરો છો ને પ્રતિષ્ઠા કરો છો તો ભવિષ્યમાં કોણ સાચવશે? ત્યારે યોગીજી મહારાજની પ્રતિભા એવી હતી કે યોગીજી મહારાજ પોતે એમના સમુખે બોલતા, આ જોગીમાં તો બે આની મીઠું નથી. જોગી મહારાજ બોલે એનું દાસત્વ છે, પણ આપણા જેવા બીજા માને એના જેવી મૂર્ખામે કોણ હશે? એવો સમય હતો. તો શાસ્ત્રીજી મહારાજને કીધું, પેલા ભગતે, નામ પછી કહીશ કદાચ યાદ આવશે તો, કે સ્વામીજી આ મંદિરો બનાવો છે એનો કોણ સંભાળશે? આટલો બધો સમાજ વિકસે છે એનું કોણ સંભાળશે? ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહેલું કે ગોપાનંદ સ્વામીજી પાસે એક પૂજા શેઠ ગયા અને ગોપાનંદ સ્વામીને કીધું કે મારે તમારી પાસે બધું શીખવું છે. ત્યારે ગોપાનંદ સ્વામીજી કીધું, વ્યવહાર શીખવો હોય ને તો બોટાદના શિવલાલ શેઠ પાસે જા, અને વ્યવહાર અને આધ્યાત્મિકતા બેય શીખવી હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાન સ્વામી પાસે જા. પછી શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આ જોગી છે ને, ભલે એને 1 રૂપિયાનું પરચુરણ ગણતા નથી આવડતું, પણ એ બધી વાતે સંપૂર્ણ છે. એ વ્યવહાર બી અદ્ભુત ચલાવશે અને આધ્યાત્મિક યાત્રા પણ અદ્ભુત કરાવશે. અને આજે ગુરુ હરિપ્રભુ સ્વામીજી દર્શન કરાવે છે કે એ પૂર્ણ આધ્યાત્મિક પુરુષ બી છે અને એનો વ્યવહાર કુશળતા પણ પરફેક્ટ છે. અત્યારે વધારે વાત નહીં કરીએ, પણ વાત એટલી કરવી છે કે એ પ્રભુ સ્વામીજી પધાર્યા પારસીપની મંદિરે. સ્વાભાવિકપણે બધાને પ્રાર્થના હતી કે આટલા બધા કલાકની જર્ની છે તો ગુરુહરિ આરામ માટે પધાર્યા. તો ઠાકોરજીના દર્શન કર્યા, દંડવત કર્યા, પછી સ્વાગત સભા મંદિરના હોલમાં જ હતી. એમ
પણ પ્રભુ સાંઈની ઈચ્છા હતી કે બીજા થોડા ભક્તો લાભ આપે, પણ બધાની ઈચ્છા હતી કે પ્રભુ સાંઈ આરામમાં માટે પધારે. તો એ પહેલાં પ્રભુ સાંઈને કીધું કે આપ આરામ માટે પધારો. પ્રભુ સ્વામીજીએ બધા ભક્તોની ભક્તિ ગ્રહણ કરી, પણ પોડિયમ પાસે આવ્યા. પોડિયમ પાસે આવ્યા એટલે બધા ભક્તો આનંદમાં. પછી પ્રભુ સ્વામીજી વાત કરી કે એવીડીથી બધા સંતોએ આપ સૌને જય સ્વામિનારાયણ કીધા છે. પછી એમને વાત કરી કે આ મૈત્રી સ્વામી છે ને, અરે એવીડીથી બધા સંતોએ આપ સૌ માટે પ્રસાદી મોકલી છે લાડુની, અને એ પ્રસાદી હવે મૈત્રી સ્વામી આપને સૌને આપશે. આટલું બોલીને હસતા જે આનંદ કરાવ્યો છે એ હરિભક્તોને 1 વર્ષનો આખો મનબુદ્ધિ સાથેનો યુદ્ધનો થાક ઉતારી દીધો. આજે બી આપણને બી અનુભવ થાય જ છે આ સભામાં કે 117 દિવસનો આપણો જે મનબુદ્ધિ સાથેનો સ્ટ્રગલનો થાક છે, જેમ અશોકભાઈ પ્રસંગ કીધો ને, આવી ગયા એટલામાં તો કેટલું કોર્ટના પ્રસંગોને બધું તમને ખબર નથી કે અશોકભાઈને બધા કેટલું સ્ટ્રગલ કરે છે. પણ એમને જે 2 મહિના સ્ટ્રગલ કર્યું, ખાલી ગુરુહરિ એક જ શબ્દ બોલે આવી ગયા, એટલામાં એમની ફિલિંગ્સ બદલી નાખી. આપણે વાત એટલી કરવી છે કે ગુરુહરિ આપણને ફાઇનલી દર્શન કરવા માટે પધાર્યા, પરંતુ આ પુરુષો છે એને આપણી દ્રષ્ટિ ચામડાની છે, આપણે હ્યુમન બિઈંગ છે, એટલે આપણું હ્યુમનની લેવલનું જ આપણું આંખનું વિઝન છે, સાથે સાથે બુદ્ધિ તત્વ છે તો બુદ્ધિનું પણ એક વિઝન છે. પણ ભગવાન અને મોટા પુરુષ જે છે એ આખું જુદા પુરુષ છે. તો ગુણાતીતાનંદ સ્વામી માળિયા પધાર્યા. ત્યાં જેઠાભાઈ ને રામજીભાઈ હરિભક્તો હતા, નાનકડી સભા થઈ, અને એ લોકોએ એક ભજન ગાયું, નવલ સ્નેહી વાલા રે કેવું ભજન છે, નાથજી રે, નવલ સ્નેહી નાથજી રે કરીને એક ભજન ગાયું. એ ભજન ગાતા હતા એ દરમિયાનમાં એટલા ગુણાતીતાનંદ સ્વામી ભાવ વિભોર થઈ ગયા, એમની આંખમાં આંસુ પડવા લાગ્યા. પછી થોડી જ વારમાં એમની આંખમાં આંસુ આવે ને, એ ઇમોશનાલિટીના આંસુ નથી. હા, ગુણાતીતના આંસુ જુદા છે, સહજાનંદના આંસુ જુદા છે, અને એ આંસુની આપણને ખબર પડી જાય ને તો આપણી જિંદગીમાં કોઈ દિવસ રડવાનું રહે નહીં. પણ એ પુરુષ એક જુદી વિઝનથી ધરતી પર આવ્યા છે. આ જ્યારે ભજન ગાયું ને ગુણાતીતાનંદ સ્વામીની આંખમાં આંસુ જોયા, તો સાથેના ભક્તોએ માની લીધું હશે કે આ તો ગુણાતીતાનંદ સ્વામીજી ભાવ વિભોર થઈ ગયા. પણ તરત જ એમની આંખોમાંથી તેજ નીકળ્યું અને આખી સભામાં પ્રસરી ગયું. એટલે બધાએ કીધું, એમાં કેશવદાસજી નામના સાધુ હતા, એને ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ તેજ શેનું છે, કોનું છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ તેજ ભગવાનના ધામનું છે. તો કેશવદાસજીએ કીધું કે ભગવાનનું ધામ તો તમે છો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે છે તો એમ જ, પણ જેને મનાય ને તેનું કામ થઈ જાય, બાકી અક્ષર ધરતી પર આવે અને પ્રગટ રહે ત્યારે જેને ઓળખાણ થવી એ બહુ કઠિન છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે હજારોની સંખ્યામાં ગુણાતીત સિંહોને ઓળખાણ કરાવી દીધી. હરિપ્રસાદ સ્વામીજીની સૌથી મોટી કરુણા કે ગુરુ હરિ આપણને કોણ મળ્યા છે અને કેવા મળ્યા છે એનું સ્પષ્ટ દર્શન આખા દુનિયાના બધા ભક્તોને એકી સાથે કરાવી દીધું. અને એ કરાવ્યું ના હોત તો 2015ની સાલમાં ગુરુ ભક્તિ મહોત્સવ ઉજવવાનો હતો, અને ઉજવાતો હતો છેલ્લા દિવસે 3જી તારીખે. ત્યારે સ્વામીજીને પેલું ત્રાજવામાં બેસવાની પ્રાર્થના કરી 2015માં. ત્યારે સ્વામીજી કે હું નહીં બેસું. પછી કીધું કે સ્વામી એ ઠાકોરજીને તોલવાના છે. સ્વામી કે ઠાકોરજીને તોલો એમાં આનંદ છે. તો કે સ્વામીજી આપ બી બિરાજો. સ્વામીજી કે એવો નિષ્ઠાવાળો સમાજ તૈયાર થાય ને, સ્વામી કે તમારા જીવમાં નિષ્ઠા પાકી કરો, પછી તો આ દુનિયાની કોઈ ધાતુ કે વેલ્યુએબલ વસ્તુથી તો ઠીક,
હું સ્વર્ગની પણ કોઈ વસ્તુ હશે ને એનાથી હું તોલાઈશ, એવું ગુરુહરિ 2015માં કહ્યું હતું. એનું બીજું મિનિંગ એ છે, ઇમ્પ્લાઇડ મિનિંગ, કે એવો નિષ્ઠાવાળો સમાજ સ્વામીજીએ તૈયાર કરી દીધો છે. નિષ્ઠાની સાથે સાથ નિર્દોષ બુદ્ધિવાળો સમાજ, નિર્દોષ બુદ્ધિની સાથોસાથ ભૂલકુની યાત્રા રોકેટની સ્પીડે કરવાવાળો સમાજ તૈયાર થયો છે. એના ફળ સ્વરૂપે જેમ સનાતન સ્વામીજીને સ્વામીજી જ્યારે પ્રભુ સ્વામીનો પ્રસંગ બન્યો હતો, પેલો ફેટ પકડવાનો, એના બીજા દિવસે સનાતન સ્વામી ઉદાસ થઈ ગયા હતા અને સ્વામીજીની મૂર્તિ પાસે રડી રડીને પ્રાર્થના કરતા હતા, પડદો ખોલીને રાતના, કે સ્વામીજી આ વસ્તુ સહન નથી થતી, કે ગુરુહરિનું આવું થાય છે. ત્યારે સ્વામીજી મૂર્તિમાંથી પ્રગટ થઈને કહેલું કે સનાતન ચિંતા ના કરીશ. પ્રબોધ સ્વામીજીનું સ્વાગત દુનિયામાં થશે ને એવું દુનિયામાં કોઈનું સ્વાગત નહીં થાય. આજે કેવું સ્વાગત થયું. આ ગુરુપ્રસાદ સ્વામી વાત કરી કે ના કરી, કે લેસ્ટરની અંદર 2 મેયરો આવ્યા હતા. એક દોડ્યો હતો અને એક આપણો ઇન્ડિયન હતા. પ્રબોધ સ્વામીજીની 2.5 કિલોમીટરની શોભાયાત્રા નીકળેલી, ઠાકોરજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની પ્રતિષ્ઠા પહેલા. ત્યારે પ્રબોધ સ્વામીજીનો રથ બધા ભક્તો તો ખેંચીને પડાપડી કરતા હતા, એના માટે સ્મૃતિનો લાવો હતો, પણ મેયર બી પડાપડી કરતા હતા અને મેયરે પ્રબોધ સ્વામીનો રથ ખેંચેલો. જ્યારે યોગીજી મહારાજે બોલ્યા હતા વર્ષો પહેલા કે આ સાધુ ભવિષ્યમાં આવશે ને તો મોટા મોટા મિનિસ્ટરો માથા ઘસશે અને તે દિવસે આ સાધુ નહીં હોય. પણ આજે એ જ યોગીજી મહારાજનો સંકલ્પ આજે ગુરુહરિ થકી પૂરો થઈ જાય છે. તો 2.5 વર્ષની અંદર પ્રગટ ગુરુહરિની પ્રગટ મૂર્તિઓ 2 જગ્યાએ હ્યુસ્ટન મંદિરમાં અને લેસ્ટર મંદિરમાં પ્રસ્થાપિત થઈ. એ ધરતી પરનું આપણે તાલી પાડીએ છીએ, પણ એની સામે જવાબદારી વધે છે. આપણાથી નહીં જીવાય ને તો કે કોના, તો કે પ્રબોધ સ્વામીજીના. તો કોઈક વસ્તુ આપણાથી નહીં જીવાય તો નીચું મોડું કરીને કરવું પડશે કે પ્રબોધ સ્વામીના કહેવા માટે ગર્વથી માથું ઊંચું નહીં થાય. એના બળે મારે ને આપણે સૌએ જીવવું પડશે અને એ બળ આપવા બેઠા છે. એટલે વધારે વાત તો નથી કરવી, પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ અને સ્વામીજી આખા સમાજની સર્જન કર્યું, સાથોસાથ આપણું ઘડતર કર્યું. અને કદાચ લાસ્ટ ઇવોલ્યુશન ઘડતર છે એ તારે લઈને હુંમાં જવાનું છે, તુહીના પોકારમાં જવાનું છે, દાસત્વની પરાકાષ્ઠાએ જવાનું છે, સુહૃદ ભાવની ક્લાઇમેક્સ પર જવાનું છે. અને એ કાર્ય ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે. એટલે વાત તો વધારે નથી કરવી, પણ 2017ની સાલમાં અમદાવાદનો દીકરો અલૌકિક, એના ફાધરને હાર્ટ એટેક આવ્યો. એટલે કેનાલથી ફ્લાય થઈને સ્પેશિયલ અમદાવાદ આવ્યા અને પછી તે દિવસે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીનો પ્રોગ્રામ આણંદની ધરતી પર હતો. ત્યાં પેલા નગર શેઠના ઘરે ગુરુહરિ બિરાજમાન હતા, હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી પણ તે દિવસે ત્યાં જ હતા. તો અલૌકિકભાઈના એ પ્રાદેશિક સંત થાય, કારણ કે અલૌકિકભાઈ કેનેડામાં રહે. એટલે પ્રબોધ સ્વામીજીએ પૂછ્યું, ગુરુહરિનું દર્શન એવું નથી કે આજે એની અંદર છે, અનાદિકાળથી છે, પણ એ આપણને દર્શન નથી થતું. તો 2017માં એને પૂછ્યું, અલૌકિકભાઈ કેમ પધાર્યા? પ્રબોધ સ્વામીજીએ પૂછ્યું તો કે ફાધરને એટેક આવ્યો છે, એનું એન્જિયોગ્રાફી થઈ ગયું છે, હાર્ટની ચારે 4 આર્ટરી બ્લોકેજ છે, એમાં 3 આર્ટરી 100% અને 1 આર્ટરી 90%. પણ ઇજેક્શન ફેક્ટર, હાર્ટનું પમ્પિંગ છે એ બહુ લો છે. એટલે ડૉક્ટર કહે છે કે સર્જરી કરવી છે, સર્જરી કર્યા વગર બચવાના નથી, પણ સર્જરી કરતાં પહેલાં એનું ઇજેક્શન ફેક્ટર કે એનું જે પમ્પિંગ છે એનું થોડું લેવલ ઉપર આવે ને તો સર્જરી થઈ શકે. એ વસ્તુ પૂછવા માટે હું સ્વામીજી પાસે આવ્યો છું અને આશીર્વાદ લેવા માટે આવ્યો છું. ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કીધું કે આપણે ઇજેક્શન ફેક્ટરની ચિંતા ના કરો. સ્વામીજીને સંભાળીને ભજન કરી
અને ડૉક્ટરને કહી દો સર્જરી ચાલુ કરી દે. પણ અલૌકિક ભાઈને પ્રબોધ સ્વામીજીમાં એક સાધુ તરીકે, એક પ્રાદેશિક સંત તરીકેનું જ રિસ્પેક્ટ હતું. એક દિવ્ય ભાવે નહોતું, પણ એટલે એને તો એવું હતું કે સ્વામીજીને પૂછવા આવ્યો છે ને પ્રબોધ સ્વામી મને આ કહે છે, હવે પોતાના ફાધરને આવું રિસ્ક લેવા માટે કોણ તૈયાર થાય? કારણ કે વિશ્વાસ તો બી હોવો જોઈએ ને. એટલે એને કીધું પણ સ્વામીજી પાસે જવું છે મને પ્રબોધ સ્વામી. પ્રબોધ સ્વામી કે સારો, પ્રયત્ન કરો છું. પ્રબોધ સ્વામીજીએ વાત કરી હતી આપણા સૌ માટે. ગુણાતીત ભક્તિ કોને કહેવાય? કે જે પ્રાણધાર પુરુષ આપણને મળ્યા હોય, એના જીવનની આપણા થકી એક સેકન્ડ ના બગડે ને, એનું નામ ગુણાતીત ભક્તિ છે. તો ગુરુ હરિપ્રસાદ સ્વામીજીને સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું ભવ્ય સ્વરૂપ માનનાર પ્રબોધ સ્વામીજી, એમની એક સેકન્ડ પ્રબોધ સ્વામીજીની બગડે નહીં, એના માટે સ્વામીજી એને કહી દીધું પ્રબોધ સ્વામીએ. પણ વિશ્વાસ નહોતો એટલે પ્રબોધ સ્વામી અંદર ગયા. ભક્તો ઝાઝા હતા, છતાંય ધીરે રહીને થોડી વાર પછી પ્રબોધ સ્વામી પધાર્યા અને એને હાથ પકડીને સ્વામીજી પાસે લઈ ગયા. અને સ્વામીજીને પાસે એને કીધું કે તમે પ્રાર્થના કરો. એટલે અલૌકિકભાઈએ સ્વામીજીને જેવું છે તેવું કીધું કે સ્વામી 4 આર્ટરી બ્લોક છે, 300% એક 90%. પણ ડૉક્ટર કહે છે કે હવે એનું પમ્પિંગ વધશે તો જ એની સર્જરી થશે, તો શું કરીએ? સ્વામી કે પમ્પિંગની ચિંતા નહીં કરો, પમ્પિંગ જ્યારે વધુ હોય ત્યારે વધે. ડૉક્ટરને કહો સર્જરી ચાલુ કરી દે. બહાર નીકળી અને અલૌકિકભાઈને થયું કે જે વાત પ્રબોધ સ્વામીજી કીધી હતી એના એ જ વર્ડિંગ સ્વામીજીએ કીધા. પછી એને પ્રબોધ સ્વામીને કીધું કે સ્વામી તમે કીધું એ જ સ્વામીજી કીધું. પ્રબોધ સ્વામી કે આજ પછી જિંદગીમાં બુદ્ધિ ના લગાડતું. એ કોને કીધું? 2017માં કોને કીધું? અલૌકિકભાઈને. ના, હરિહૃદયના તમામ મુક્તોને કીધું. હરિપ્રબોધમ પરિવારના સમગ્ર ભક્તોને કીધું કે ભગવાન અને મોટા પુરુષમાં ક્યારેય બુદ્ધિ લગાડતા નહીં. તો ભગવાન તો એના સંતની ઓળખાણ કરાવે જ છે. કેનેડાની અંદર આપણા સંપ્રદાયને માનવાવાળો એક દીકરો ત્યાં જતો હશે સભામાં ને કંઈ મોક્ષ એનું નામ. એ ગુરુવારે આપણા સંત યોગોના યોગમાં આવ્યા એટલે એને સભા જેવું સ્ટાર્ટ કર્યું હશે. પછી કાર્યકર્તા એને દર્શન કરવા લઈ આવ્યા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના. પણ એ આમ હતો, પ્રબોધ સ્વામી આમ હતા. થોડી વાર થાય ને પ્રબોધ સ્વામી બાજુ જોયા કરે, થોડી વાર થાય ને થોડી વાર પ્રબોધ સ્વામી બાજુ જોયા કરે. 3 વાર કર્યું એને. પછી મોક્ષને પૂછ્યું શું જુએ છે? તો મોક્ષ કે આ તો હરિપ્રસાદ સ્વામી છે. એટલે કીધું પ્રબોધ સ્વામી છે. ના ના, આ તો હરિપ્રસાદ સ્વામી છે. 3 વખત એને જોયું, 3 વખત એને પ્રબોધ સ્વામી ના દેખાયા અને હરિપ્રસાદ સ્વામીજી દેખાયા. તો એ કોણ કરતું હશે આ? તો સ્વામીજી પોતાના વાલસોયા દીકરાની ઓળખાણ કરાવે છે. સ્વામીજી પોતાના ભવ્ય સ્વરૂપની ઓળખાણ કરાવે છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને કશું કહેવું નથી પડ્યું અને સ્વામીજીએ કૃપા કરીને ઓળખાણ કરાવી દીધી છે. પ્રતિક અને અભિ કરીને પીઆઈના 2 દીકરાઓ હતા. પીઆઈ એટલે કેનેડામાં એક છેલ્લે ટાઉન છે અને પ્રબોધ સ્વામીજી એને ગોકુળિયું ગામ કહે છે. ત્યાંના બધા ભક્તો એકાંતિક લાગે. એક યુવકોની પ્રસંગો જોઈએ, પ્રાર્થના જોઈએ, જીવન જોઈએ, હલનચલન જોઈએ. લાગે કે અક્ષરધામનો સમાજ છે. આમ તો અક્ષરધામના આપણે બી છે જ, પણ એમના જીવનમાં એટલી જાગૃતતા છે, એટલો ખટકો છે, એટલી સૂર્યમુખીના ફૂલની જેમ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી તરફ પ્રીતિ છે, નિષ્ઠા છે ને નજર છે. એ 2 દીકરાઓએ સ્વામીજીના દર્શન નહીં કરેલા. પછી એમને થયું કે સ્વામીજીના દર્શન તો નથી કર્યા, પણ સ્વામીજીની ચાલ વિશે સાંભળ્યું છે. તો કે ચાલો હવે પ્રબોધ સ્વામીજી સાથે વોકિંગ જાય છે તો આપણે બી એ ચાલનો અનુભવ કરીએ. અને પ્રબોધ સ્વામીજીની સાથે ચાલ્યા તો થોડી વારમાં ડાઉન ડન. એટલું ફાસ્ટ ગુરુહરિએ વોકિંગ કર્યું તે સ્વામી ગયા. પણ એ દીકરાઓ કહેતા હતા કે સ્વામીજીની ચાલ કેવી છે સાંભળ્યું હતું, પણ અનુભવમાં આજે આવ્યું. પછી બીજી વાત કરી, મને બહુ ગમી ગઈ કે સ્વામીજી ચાલતા હતા તો એક સાધકની અદાથી ચાલતા હતા કે આ બાજુ બી ના જોવે, આ બાજુ બી ના જોવે અને 5 ફૂટની આગળ પણ ના જોવે. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની ચાલ
એ દીકરાઓએ ઓબ્ઝર્વ કરી દર્શન કરીને કહ્યું કે ગુરુહરિ આમ બી નથી જોતા, આમ બી નથી જોતા, 5 ફૂટથી આગળ બી નથી જોતા. તો એ ચાલનું દર્શન, ચાલમાં દિવ્યતા પણ દેખાડી અને શુદ્ધ સ્વધર્મનું દર્શન બી કરાયું. તો આવા ભક્તો ધરતી પર છે. તો હવે વાત વધારે કેટલી કરીશું, ઘરની સભા છે પણ સમય થઈ ગયો છે, એટલે આપણે તો ભગવાન અને ભગવાનના ભક્તોના આપણે કદાચ ના જીવી શકીએ, પણ ભગવાનને મોટા પુરુષના લીલા ચરિત્રનું ગુણગાન ગાયા કરીશું તો બે રીતે આપણા થકી બીજાને ઇન્સ્પિરેશન મળશે અને આપણે બોલીશું ને એ જ ટાઈમે અંદરથી સેલ્ફ ઇન્સ્પિરેશન મળશે. એટલે આપણને કોઈ પ્રશ્ન નથી, પણ વી આર બોર્ન ટુ બી હેપી, વી આર બોર્ન ટુ બી એ ભૂલકું. પણ એ નિશ્ચય સાથે દોડીએ. ગુરુહરિ પ્રભુ સ્વામીજી બહુ સૂત્રો આપે. ડૉક્ટર સર્વમ ચિરાયુ, જે લોસ એન્જલસમાં રહે છે અને સ્વામીજીની છેલ્લા 2015થી સેવામાં સાથે હતા. એટલે આ વર્લ્ડની અંદર જેવી રીતે આઇન્સ્ટાઈનની થિયરી છે, થિયરી ઓફ રિલેટિવિટી, એવી રીતે ત્યાર પછી સ્ટીફન હોકિન્સની જે થિયરી છે, તો થિયરી ઓફ એવરીથિંગ, જે વર્લ્ડ આખું એના પર ઇમ્પ્રેસ્ડ છે. એટલે પ્રબોધ સ્વામીજીને એ સમજાવતા હતા થિયરી ઓફ એવરીથિંગ. ત્યારે પ્રબોધ સ્વામીજી એને પૂછ્યું, પછી એ દીકરો કેટલો જાગૃત છે, ડૉક્ટર છે પોતે, અને એને પ્રબોધ સ્વામીને પૂછ્યું, પ્રબોધ સ્વામી કે થિયરી ઓફ એવરીથિંગ એની અંદર એનું થીમ અને એનું ક્રક્સ શું છે? તો પ્રબોધ સ્વામીજીને પછી પ્રબોધ સ્વામી પૂછ્યું, તો એને પહેલાં થોડું સમજાયું, પણ સ્વામી કે આપણા સત્સંગનું શું એમ? ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કીધું, આપણું થિયરી ઓફ અક્ષરધામ, થિયરી ઓફ ગુણાતીત, આપણી જે થિયરી છે એ ભગવાનને માથે પડીને ભજન કરવું અને ભગવાનને માથે પડીને જીવવું, તે આપણી થિયરી છે. તો આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના છે. આપણા એક હરિભગત દિનેશભાઈ રાઠોડ છે, એને બ્રેઇન સ્ટ્રોક લાગ્યો, ભાયંદરમાં રહે છે. ત્યારે અમે ગુરુહરિ પ્રબોધ સ્વામી સાથે હતા, પણ એનાથી બોલાતું નહોતું. એટલે પછી મેં પૂછ્યું શું થયું છે? તો કે બ્રેઇનમાં ક્લોટ છે. એટલે ડૉક્ટરો એડવાઇસ કરે છે કે હવે બ્લડ થિનરને બધું આપવાનું, પણ એનાથી બોલાતું નહોતું. એટલે સ્પીચ થેરેપીથી બોલાવવાનો ટ્રાય કરવાની વાત હતી. પ્રભુ સાહેબ કે શું કહે છે? મેં કહું સમય સ્પીચ થેરાપી. પછી મને કે સ્વામિનારાયણ નામનો મંત્ર જેવો કોઈ બળ્યો નથી, એ જ સર્વ મોટી થેરાપી છે, બોલ સ્વામિનારાયણ. મને કે કોઈ બોલો સ્વામિનારાયણ. એટલે મેં કીધું દિનેશભાઈ બોલો સ્વામિનારાયણ, તેમથી બોલાય જ નહીં. પ્રભુ સ્વામી કે થિયરી આપણી થેરેપી છે કે સ્વામિનારાયણના મંત્ર જેવો કોઈ બળ્યો નથી, ભજન આપણી થેરેપી છે. ફરીથી મેં કીધું બોલો સ્વામિનારાયણ, તો સ બોલ્યા. ત્રીજી વખત બોલ્યા સ્વામિનારાયણ. પ્રભુ સ્વામી સાથે બોલ્યા. ચોથી વખત, 5મી વખત દિનેશભાઈ બોલતા થયા અને આજે એ બોલે છે. વાત કરતાં એટલી જ પ્રાર્થના છે કે ગુરુહરિના ચરણોમાં આપણે એક જ પ્રાર્થના કરવી છે કે જે સિદ્ધાંતના દર્શન કરાવે છે એ ભગવાન સ્વામિનારાયણથી માંડીને આજ સુધીના ગુણાતીત પુરુષોના સિદ્ધાંતની બહારની એક પણ વાત એ નથી કરતા. તો ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના છે કે આપણે જેવું અમને જીવાડવું છે, એવી ભૂલકુની યાત્રા જેવી કરાવી છે, એ માર્ગે અમે સૌ મુક્તો ભગવદીના સંગે ભજન કરતાં કરતાં, સ્વાધ્યાય કરતાં કરતાં, સેવા કરતાં કરતાં નિમિત્ત બનીએ. ગુરુહરિ કહે છે કે મિશન ડબલ. પેલા અમારા આશીષ પલસાણીયાએ પ્રાર્થના કરીએ, ટાઈમ બગાડેવા નથી આપણા. એને કીધું કે સ્વામીજી મને મિશન ડબલમાં નિમિત્ત બનાવો છો. અમારા મિલન રાણાએ કીધું કે સ્વામીજી તમારા કાર્યમાં મને નિમિત્ત બનાવજો. પ્રભુ સાંઈ એક સરસ વાત કરી કે પ્રાર્થના કર ના કરો, દોડવા મળો. એમ આપણે બી પ્રાર્થના કર નથી કરવી, આપણે દોડવા માંડવું છે. એ માટેના બળ બુદ્ધિ અને શક્તિ આપણને સૌને આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી